બહુ એક સુંદર પ્રસંગ છે નરસિંહ મહેતાના જીવનનો કે નરસિંહો રોજ સવારે 4 વાગે દામાકુંડે સ્નાન કરવા જાય. સ્નાન કરીને નરસિંહો પાછો આવે, રોજનો આ ક્રમ. અને એક દિવસ નરસિંહો સવારે 4 વાગે દામાકુંડમાં સ્નાન કરીને પાછો આવી રહ્યો છે ને જ્યાં નરસિંહાએ રસ્તામાં ચાલતા ચાલતા જોયું તો નરસિંહાને સામે 2 ભૂવા મળ્યા. ભુવા નરસિંહાને ઓળખે કે ભગત છે તો, એટલે ભુવાએ નરસિંહાને કીધું, ભગત જય રાધા વલ્લભ. નરસિંહે કીધું, ભાઈ જય રાધા વલ્લભ, સવાર સવારમાં ક્યાંથી આવો છો તમે? ભુવાએ કીધું, આપણા ગામના નગર શેઠ છે, હા, એની પત્નીને ભૂત વળગ્યું હતું. એમ ભૂત વળગ્યું હતું? હા. એટલે એની પત્નીનામાંથી એ ભૂત કાઢી અમે આ માટલીમાં પૂર્યું છે અને આ માટલી સ્મશાનમાં દાટવા જઈએ છીએ. નરસિંહો એટલે ભોળો ભગત. એટલે ભગતે ભુવાને કીધું કે આ માટલામાં ભૂત છે? હા. નરસિંહાએ જિજ્ઞાસા થઈ, કારણ ભૂત કોઈ દિવસ જોયું નથી. નરસિંહાએ પૂછ્યું કે મારે ભૂત જોવું હોય તો? પેલો કહેવા લાગ્યો, ભગત ગાંડા થઈ ગયા છો, આને ભૂતને માટલામાંથી બહાર કાઢવું તો અમને મારી નાખે ને તમને મારી નાખે, ભૂત જોવાય નહીં. ભગતે કીધું, પણ મેં કોઈ દિવસ ભૂત જોયું નથી ને તમે આ ભૂતને માટલામાં લઈને જઈ રહ્યા છો તો મને જિજ્ઞાસા થઈ, મારે ભૂત જોવું છે, મને બતાવો ને. એક જણો કહેવા લાગ્યો, એક કામ કરીએ, આ માટલું નરસિંહાને આપી દઈએ, પણ આપણે એને કહીએ કે અમે જઈએ પછી આ કકડો ખોલજે, એનું જે થવું હશે થશે, આપણે શું. બીજાએ કીધું, વાત બરાબર છે. ભગતને કીધું, ભગત ભૂત બતાવું ખરો, પણ એક શરત મારી. હા બોલો, શું? આ માટલાનો કકડો ક્યારેક ખોલવાનો, અમે અહીંથી જતા રહીએ પછી આ કકડો ખોલવાનો, નહીતર ભૂત અમને મારી નાખશે, તારું જે થવું હોય થાય. ભગતે કીધું, કશો વાંધો નહીં. માટલું આપી દીધું ભગતના હાથમાં. પેલા 2 ભુવા જતા રહ્યા. નરસિંહ મહેતાએ ધીરે રહીને કકડો ખોલ્યો, કકડો ખસેડ્યો અને માટલામાં નરસિંહાએ જોયું તો નરસિંહ મહેતાને પ્રભુ બાલકૃષ્ણ દેખાયો. જેવી જેની દ્રષ્ટિ છે તેવું તેને સમાજ દેખાય છે. નરસિંહાએ ભગવાન બાલકૃષ્ણનું સ્વરૂપ માટલામાં જોયું એટલે નરસિંહો કહેવા લાગ્યો, ભગવાન તમે અહીંયા, અને આ તો તમને ભૂત કે છે. તમે જરા કહો તો ખરા, કશું 2 શબ્દ તો કહો. હમણાં તમને ભૂત ભૂત કરીને તમને સ્મશાનમાં દાટી આવે, તમે કહેતા કેમ નથી કશું? ભગવાન બાલકૃષ્ણએ નરસિંહ મહેતાને જવાબ આપ્યો, ભગત એ તો તારી દ્રષ્ટિએ હું કૃષ્ણ છું, તારી દ્રષ્ટિએ હું વેણુધર છું, તારી દ્રષ્ટિએ હું માખણચોર છું. બાકી નરસિંહા યાદ રાખજે, જે સત્કર્મના માર્ગમાં, જે સેવાના માર્ગમાં, પુણ્યદાનના માર્ગમાં, સારા કાર્યમાં જે પોતાનો 10મો ભાગ નથી વાપરતો ને એના ઘેર ભૂવા ધૂણાઈને રૂપિયા લઈ લઉં છું. અને તેથી આ પરિસ્થિતિ આપણા ઘરમાં ઊભી ના થાય માટે એના ભાગનું છે, એના હકનું છે, એને આપી દો. આપણે તો 100% આખો લાડવો બસ હું જ ખાઈ જાઉં, કોઈને કશું આપવું નહીં. એના ભાગનું છે. પહેલાના સમયને યાદ કરો. આપણા વડીલો ખેતરમાંથી અનાજ કાઢીને ઘેર આવે તો એ અનાજના ઢગલામાંથી 10મો ભાગ આપણા વડીલો, આપણા બાપ દાદાઓ અલગથી કાઢતા હતા. આપણે ધીરે ધીરે બધું ભૂલી ગયા, બધું પોતે જ ખાઈ ગયા. હવે તો ગાયનું આપણે ખાઈ ગયા ને કૂતરાનું આપણે જ ખાઈ જઈએ છીએ. ધીરે ધીરે આ પ્રથા બંધ થઈ ગઈ. હવે તો શાસ્ત્રએ ગાય કૂતરું કાઢવાનું કીધું, એ તમારા અન્નનો એક ત્યાગ બતાવ્યો છે. એ અન્નમાં કદાચ કોઈ દોષ આવેલો હોય તો એ દોષને દૂર કરવા માટે
એક રોટલી ગાયને ખવડાવો અને બીજી રોટલી કૂતરાને ખવડાવો. આજે તો ગાય કૂતરું કાઢવાનો કોઈની જોડે ટાઈમ નથી, કારણ સવાર 6 વાગે બસ પકડીને નોકરી જવાનું હોય, 5 વાગે ઉઠી રસોડામાં રસોઈ બનાવે, ટિફિન પેક કરીને આપણે જતા રહીએ. બોલો ક્યાં ગાયને ખવડાવીએ ને ક્યાં કૂતરાને ખવડાવીએ? બધું આપણે જ ખાઈ ગઈએ છે હવે તો. એક ત્યાગ છે, કરવું જોઈએ. એ જીવ જંતુના ભાગનું છે એને આપી દો, પક્ષીઓના ભાગનું છે એને આપી દો, ગાયના ભાગનું છે ગાયને આપી દો. કૃષ્ણ આ શીખવાડે છે. કૃષ્ણના જીવનમાંથી બીજું કંઈ ન શીખીએ તો વાંધો નહીં, પણ કૃષ્ણના જીવનમાંથી એક શીખવાની બહુ જ આવશ્યકતા છે, અને તે બીજાને મદદરૂપ થાવ.